નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું ભવ્ય સ્વાગત છે. આપ આજે જોઈ રહ્યા છો તે પોસ્ટર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, અને એમાં જે પાળતું જાનવરો છે કૂતરો અને બલાડી, એ બંને માટે રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ, એમાં ડૉક્ટરોનું નામ લખ્યું છે, એમાં ફીસ લખેલી છે અને નીતિ નિયમો બાબતે જાહેરાત આપતું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં મારી પાસે ફરતું આવ્યું. એટલે મેં નડિયાદની જનતા અને આણંદની જનતાને આ જણાવવા માટે કે ભાઈ, જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો આ નિયમ લાગુ પડે તો નડિયાદ અને આણંદની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શા માટે નહીં? બંને જગ્યાએ સેમ નિયમ લાગુ પડવો જોઈએ ને. એવું તો છે નહીં કે અમદાવાદ બીજા કોઈ રાજ્યમાં આવેલું શહેર છે, એ ગુજરાતમાં જ આવેલું શહેર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુજરાતની જ એક વિભાગ છે. જેવી રીતે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જેવી રીતે કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમ બનેલું છે. તો પછી આ જે જાહેરાત છે, આવી જાહેરાત આપણા અહીંના નડિયાદના અને આણંદના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ આ પ્રકારે જાહેરાત કરી જાહેર જનતાને ક્યારે અવગત કરાવશો? આવો આ મારો વેધક પ્રશ્ન છે, જે આપ શ્રી સમજી શકો છો કે હું શું કહેવા માગું છું. બરાબર છે. એટલે આ બાબતે કાર્યવાહી કરવા આપને નમ્ર વિનંતી છે. ભારત દેશનો નાગરિક હોવાથી મને ભારત દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, અને ગુજરાતની ગરિમા અને સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે સરકાર શ્રી દ્વારા જે પણ આદેશ થાય, જે પણ આવી જાહેરાત હોય, એને જનતા સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે. જય હિન્દ, જય ભારત.